આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સહકારી સંસ્થાઓમાં આંતર સહકાર મજબૂત બનાવવા એક પાયલોટ પ્રોજેક્ટનો આજે બનાસકાંઠા ખાતેથી પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેઓ સહકારી ક્ષેત્રની વિવિધ વિકાસ યોજનાઓનું ઉદઘાટન શિલાન્યાસ પણ કર્યો. ઉલ્લેખનીય છે કે સહકાર દ્વારા સમૃદ્ધિના દ્રષ્ટિકોણને હાંસલ કરવા ગુજરાત રાજ્ય સહકારી બેંક દ્વારા સૌપ્રથમ પાયલોટ પ્રોજેક્ટ બનાસકાંઠા અને પંચમહાલ જિલ્લામાં અમલમાં મુકાશે. આ બે જિલ્લાઓમાં આ પ્રોજેક્ટના સફળતાપૂર્વક અમલીકરણ બાદ તેને દેશભરમાં શરૂ કરાશે. આ પ્રસંગે શ્રી પટેલ બનાસ ડેરીના કેટલાક નવા પ્રોજેક્ટનું લોકાર્પણ પણ કર્યું. આ પ્રોજેક્ટમાં બનાસકાંઠા ખાતે બનાસ બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર, બોટ માટેના અત્યાધુનિક પ્લાન્ટ, બનાસ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર ઉત્પાદનો, અમૂલ ઓર્ગેનિક્સ અને ગાયના છાણમાંથી હાઇડ્રોજન બનાવવાના પ્રયાસ માટેના પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં બનાસ ડેરી આજથી પશુપાલકોને શૂન્ય વ્યાજ દરના ક્રેડિટ કાર્ડ અપાયા. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના હતા, પરંતુ તેમના બહેન રાજેશ્વરી શાહનું લાંબી બીમારી બાદ અવસાન થતાં તેમના આજના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. ડાંગ જિલ્લામાં પીએમ જનમન અભિયાન અંતર્ગત જુદી જુદી 12 યોજનાના 7,119 લાભાર્થીઓને લાભાન્વિત કરવાનું લક્ષ્ય છે. ત્યારે આજે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે યોજાયેલ પીએમ જનમન અભિયાન કાર્યક્રમ અંતર્ગત 684 લાભાર્થીઓને વિવિધ લાભ એનાયત કરાયા હતા. આ તકે રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજીભાઈ હળપતિએ જણાવ્યું હતું કે આદિવાસી સમાજને વ્યસન અને અંધશ્રદ્ધામાંથી મુક્ત થઈ વ્યાપક જાગૃતિ સાથે ઉત્કર્ષ યોજનાઓનો લાભ લેવાની હિમાયત કરતા શિક્ષણ જ આદિવાસી સમાજ માટે તરણોપાય બની રહેશે. અમારા ડાંગ જિલ્લાના પ્રતિનિધિ મુનિરા શેખના જણાવ્યા અનુસાર આ તકે વિવિધ યોજનાના લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવ પણ વ્યક્ત કર્યા હતા. સમગ્ર રાજ્યમાં નાના મોટા ધાર્મિક સ્થળોને સ્વચ્છ અને સુઘડ બનાવવા ગઈકાલથી એક સપ્તાહ સુધી સ્વચ્છતા સફાઈ અભિયાનનો પ્રારંભ થયો છે. જે અંતર્ગત રાજ્યમંત્રી કુંવરજી હળપતિની ઉપસ્થિતિમાં આજે ડાંગ જિલ્લાના વઘઈ ખાતે આવેલા અંબા માતાજીના મંદિરમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સુરતના કરુણા ટ્રસ્ટની મુલાકાત લીધી. અમારા સુરતના પ્રતિનિધિ રીતુ દરબારના જણાવ્યા અનુસાર અહીં 100 થી વધુ પક્ષીઓ કાતિલ દોરીથી ઘાયલ થયા છે, જ્યારે 50 થી વધુ પક્ષીના મોત નીપજ્યા છે. રાજ્યમાં ઉત્તરાયણના પર્વ પર ઠંડીનું જોર વધ્યું છે. ત્યારે આજે ગાંધીનગર સૌથી ઠંડુગાર શહેર બન્યું છે. ગાંધીનગરમાં 8.4 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જ્યારે દર વખતે સૌથી ઠંડુ રહેતું શહેર નલિયામાં 9.8 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 11.1 તો વડોદરામાં 12 સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. તો બીજી તરફ દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે ટ્રેન યાત્રા પ્રભાવિત થઈ છે, જેમાં દિલ્હી આવતી 18 જેટલી ટ્રેન મોડી પડી છે. ગાઢ ધુમ્મસથી હવાઈ યાત્રા પણ પ્રભાવિત થઈ છે. તો રાજસ્થાનમાં પણ કાતિલ ઠંડી પડી રહી છે. પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં તાપમાનનો પારો -3 ડિગ્રીએ પહોંચ્યો છે. ગુજરાત સરકાર દ્વારા આયોજિત ખેલ મહાકુંભ એથ્લેટિક્સ સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ઝોન કક્ષાએ ચેમ્પિયન બની છે. અમારા ભાવનગરના પ્રતિનિધિ સુરેશ ત્રિવેદીના જણાવ્યા અનુસાર દોડ, લાંબીકૂદ, ઘોડાફેંક અને બરછી ફેંક જેવી સ્પર્ધામાં નંદકુંવરબા મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓએ મેદાન માર્યું છે. કચ્છના માનવ વસાહત સહિત 21 ટાપુ તેમજ ખડક પર પ્રવેશ પ્રતિબંધ જાહેર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને લઈ જિલ્લાના શેખ રણપીર, લુણા બેટ, ગોધરાઈ ટાપુ, મોટા પીર, સાવલા પીર, સુગર બેટ સહિતના કુલ 21 ટાપુમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની સુરક્ષા એજન્સીના કર્મચારી માટે અહીં આ ટાપુના પ્રવેશ પર છૂટ આપવામાં આવી છે. કચ્છના અંજારના બુઢારમોરામાં એક સ્ટીલ કંપનીમાં આગ લાગતા 7 જેટલા કામદારો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. અમારા કચ્છના પ્રતિનિધિ હેમાંગ પટણીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં 3 શ્રમિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 4ની હાલત ગંભીર હોવાથી તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે. ઉલ્લેખનીય છે કે કંપનીમાં સ્ટીલ ઓગાળતી વખતે ભઠ્ઠી ઉભરાઈ જતા આ દુર્ઘટના સર્જાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati પર વાંચી શકશો. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.